તો જય માતાજી મિત્રો, આપણે નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું। તો આજે જે નવો વ્લોગ બનાવવાનો છે એ વ્લોગ જે બનાવવાનો છે ને એ સ્પેશિયલ મોટો વ્લોગ બનાવવાનો છે। આજથી તો બધા નાના બ્લોગ જ બનાવ્યા છે। તો આજે જે વ્લોગ બનાવવાનો છે એ અમારા વસી ગામમાં મહાકાળી માતાનું મંદિર છે ને એના વિશે બ્લોગ બનાવવાનો છે, બરાબર। તો આજે હું તમને આખું મંદિર બતાવી માતાજીનું અને કઈ જગ્યા પર છે તમે બનાવી દેજો બ્લોગમાં। તો જોઈ લે, પહેલાં હું તમને જે સ્ટાર્ટિંગનો જે રસ્તો છે એ રસ્તો હું તમને બતાવું છું। તો આ જુઓ મિત્રો, આ જે અમારા વસી ગામનો જે રસ્તો છે એ આ રસ્તો છે, બધાને ખબર જ છે। આ રોડવાળો રસ્તો છે અને આ ગામમાં જવાનો રસ્તો છે, બરાબર છે। અને અહીંથી જે રસ્તો જાય છે એ માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે। તો હું બતાવી દઉં તમને, તો જોઈ લો। મોટા બ્લોક તો આજે પહેલો બ્લોક જ બનાવું છું માતાજીનો, તો સપોર્ટ કરજો। અને જોઈ લો, આ મંદિર છે માતાજીનું, મહાકાળી માતાનું મંદિર છે ગામવાસી। અને અત્યારે ચોથા મહિનાની ત્રીજા મહિનાની 27 તારીખે હવન છે માતાજીનું, ચૈત્ર મહિનાનું નૂમનો હવન રાખેલો છે, બરાબર। તો બધાએ આવજો અને જે વસીવાળા છે એ લાઈક કરજો અને ફોલો કરજો। અત્યારે એવું કામ ચાલુ છે મંદિરનું, સફાઈ કરી છે બધા। તો જોઈ લો, આ મંદિર છે માતાજીનું, બહારથી બતાવી દઉં પહેલાં તમે, બરાબર જોઈ લેજો। આ મંદિર છે વસી ગામમાં જ આવેલું છે, બેડમિયા પરિવાર બેડમિયા વાસમાં, બરાબર છે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ફોલો કરજો। જય માતાજી। તો જોઈ લો, આ મંદિર છે, સપોર્ટ કરજો વિડીયોમાં બધા વસી ગામવાળા। જય માતાજી। તો જોઈ લો મંદિર, હવે આરતી કરવાનું છે સારી, બરાબર। બધા સફાઈ કરી છે મંદિર, તારે ચોથા મહિનામાં હવન છે માતાજીનું, સફાઈ કરીએ છીએ। તો અમારા મંદિર છે મહાકાળી માતાનું, જોઈ લેજો તમે બધા। જોઈ લો, આ મંદિર બનાવી દી વખતની તારીખ છે નવી, બરોબર છે। મંદિર છે અને આ બહારનો ભાગ છે, બરાબર। વસીમાં આવો તો આવજો કોઈક દિવસ મંદિર બાજુ બધા, તો સપોર્ટ કરજો। જય માતાજી, બરાબર છે। હું બહારનું તમને બતાવું છું, બધા ભાઈબંધો તો બતાવી દઉં તમને। તો જોઈ લો, આ મંદિર હતું, બરાબર છે। તો બહાર જોઈ લે બધા હવે હું કામ કરી છે, રોહિતભાઈ બધા તપાસ કરી જોઈએ। તો ચાલો હું તમને બતાવી દઉં। રોહિતભાઈ શું કરો છો? સફાઈ કરો છો મંદિરની, હવનની તૈયારી કરો છો? તો આ બાજુ બધું આ ઘાસ કાપીને બધું સેટિંગ કરી દીધું છે। અને અહીં અમારા રાકેશભાઈને બધું હળગાવી છે। વિકોન બે શું કરો છો રાખુબા? પવન આવે છે, વાયરો આવે વાયરો। આ રોહિતભાઈ છે, બીજા તો બધા જતા રહ્યા, ઘેર જતા રહ્યા મસ્કિયાનો મતલબ ઘેર જતા રહ્યા છે। તો આ મોટો બ્લોગ છે, તો સપોર્ટ કરજો વસી ગામવાળા। અને વગી હળગાવજો, બીજું કોઈ હળગાઈ નહીં જતા પાછા, હવન ઉભો રહે સમજા વિકા। બીજું તો હું હળગાવ, બધું હળગ જ છે। તો જય માતાજી, લાઈક કરજો, ફોલો કરજો।